ज्ञानाञ्जनशलाकया ज्ञानाञ्जलशलाकया चक्षुरुन्मितं येन तस्मै श्रीगुरुवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदाम्यहं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवम् साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगण ललिता श्रीविशाखान्वितांश्च च। हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमस्तुते। तप्त काञ्चन गौरांगी श्रीराधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नम ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन् इति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात् देशतारिणि। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्णा कृष्ण Krishna कृष्ण Krishna, हरे Hare Hare, हरे Hare राम Rama, हरे Hare राम Rama, राम Rama राम Rama, हरे हरे। Hare हरे कृष्ण Hare. सादर प्रणाम बधाने। हरे कृष्ण हरे कृष्ण। हरे कृष्ण सादर प्रणाम। ओम नमो भगवते वासुदेवाय Om ओम Namo नमो Bhagavate भगवते Vasudevaya. वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय Om ओम Namo नमो भगवते Bhagavate वासुदेवाय। Vasudevaya. ओम नमो भगवते वासुदेवाय ओम Om नमो Namo भगवते Bhagavate वासुदेवाय। Vasudevaya. नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम् नारायणं नारायणं नमस्कृत्य नमस्कृत्य नरं चैव नरं चैव नरोत्तमम् नरोत्तमम् देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। देवीं सरस्वतीं व्यासं जयमुदीरये। शृण्वतां स्वकथा कृष्ण पुण्यश्रवणकीर्तनः शृण्वतां सुमतां स्वकथाः श्रवणकीर्तनम्। पुण्यश्रवणकीर्तन। विधीयन्तस्थो हि वक्त्राणि विदुनोति सुहृत्सिताम् ह्रियन्तः स्तोयभद्राणि विदुनोति नोति सुताम्। सुताम्। नष्टप्रायेष्वभद्रेषु नित्यं भागवत सेवया नष्टप्रायेष्वभद्रेषु
नित्यं भागवत सेवया सेवया भगवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी भगवते भगवती श्लोके उत्तमश्लोके भक्तिर्भवति भक्तिर्भवति नैष्टिकी नैष्टिकी કે શ્રીમદ ભાગવતમના શ્લોકોનું વાંચન સ્મરણ કરવાથી ઉત્તમ શ્લોક એવા ભગવાન શ્રી કૃષ્ણના ચરણ કમળોમાં આપણને નૈષ્ટિકી ભક્તિની પ્રાપ્તિ થાય છે ને આપણા બધા જ અભદ્રો અનિષ્ટો દૂર થાય છે. એક કૃષ્ણ લીલા સ્તવમાં સનાતન ગોસ્વામી પ્રભુપાદ એક સરસ શ્લોક લખે છે ભાગવતમ વિશે. મત એક બંધો મત સંગીન મત ગુરો મત મહાધન મન નિસ્તારક મદ ભાગ્ય મદ આનંદ નમસ્તુતે. એટલે એનો અર્થ છે કે મારા એક જ મિત્ર છે. કોણ છે? શ્રીમદ ભાગવતમ. મારા એક જ સંગી છે. કોણ છે? શ્રીમદ ભાગવતમ. મારા એક જ ગુરુ છે. મારું એક જ મન છે ને મારું એક જ મહાધન છે. એ બધાને શ્રીમદ ભાગવતમને પોતાના મહાધન તરીકે કરે છે. તો આપણે પણ આપણું મહાધન તરીકે શ્રીમદ ભાગવતમને યુઝ કરવું જોઈએ અને રોજ એનું પઠન પાઠન કરવું જોઈએ. કેમ કે એમે કહે છે ને કે થોડું રોજે વાંચીએ ને તો આપણા એટલા બધા અનિષ્ટો નષ્ટ થાય છે ને કે આપણે આટલા જન્મોમાં બી કરી ના શકીએ. એટલે આપણે રોજ શ્રીમદ ભાગવતમનું તમે બધા તો બહુ સારા વૈષ્ણવ છો કે રોજે કથા સાંભળવા 7 વાગે આવી જાઓ છો. એટલે કે ઘરે પણ એક શ્લોક અડધો શ્લોક વાંચવાની હેબિટ પાડવી જોઈએ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. આજના જપા વોરિયર્સના નામ લેશો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી, સાદર પ્રણામ. હરે કૃષ્ણ સાદર બધાને પ્રણામ. સાદર પ્રણામ. અશ્વિન ઠક્કર પ્રભુજી, આનંદ પ્રદા ગોપાલિની માતાજી, કોમલાંગી પદ્મા માતાજી, માધવી ચારુમુખી માતાજી, નીતુ ચરીવાલા માતાજી, દેવ્યાની ઝાલા માતાજી, ભાવસિંદ્ર શ્રી ચૈતન્ય પ્રભુજી, હિરલ પાઠક માતાજી, કૃષ્ણ કૃપાલિયા પ્રભુજી, નીલાંબરી દયાન્વિતા માતાજી, રાજેન્દ્ર પઢારિયા પ્રભુજી, અર્ચના ગોહિલ માતાજી, ધાર્મી પટેલ માતાજી, હિરલ પટેલ માતાજી, હિરણમય કેસરી માતાજી, મિત્રવિંદા સુમુખી માતાજી, નામ શ્રેષ્ઠ પ્રભુજી, નેહલ પંચાલ માતાજી, નિલેશ ગાંધી પ્રભુજી, નિર્મલા ભારત માતાજી, નિત્યા સચી માતાજી, પીનલ ધોળકિયા માતાજી, શરદ વ્યાસ પ્રભુજી, પૂર્ણિમા ગોરાંગી માતાજી, રતિલાલ ઠક્કર પ્રભુજી, શશી ઉદેશી માતાજી, તેજોમય કૃષ્ણકાંતા માતાજી, વિક્રમ પંડ્યા પ્રભુજી, જીતેન્દ્ર ગોપેશ પ્રભુજી, વિપિન વિલાસ પ્રભુજી, બ્રજરાણી વિનીતા માતાજી, નિર્મલા બારોટ માતાજી, હેમા મોદી માતાજી, આશા પટેલ માતાજી, ખુશી માતાજી, રમેશ વાસુદેવ પ્રભુજી, કાજલ પટેલ માતાજી, મંદાકિની કરુણા માતાજી, કિરણ સાધુ પ્રભુજી, આકૃતિ પટેલ માતાજી, કીર્તિમાન સચીપુત્ર પ્રભુજી, અમરીશનાથ કૃષ્ણ પ્રભુજી, વિમલા વ્રજરાણી માતાજી, લોપા ગોંડલિયા માતાજી, અરાધિકા સીતા માતાજી, ચેતના પટેલ માતાજી, હેમાંગી હરિપ્રદા માતાજી, શિલ્પા ગાંધી માતાજી, વેલુબા વાઘેલા પ્રભુજી, કુમુદ સપ્તઋષિ માતાજી, અમરીશ પટેલ પ્રભુજી, વેલુબા વાઘેલા પ્રભુજી, દર્શના ભટ્ટ માતાજી, દયાન્વિતા હરિની માતાજી, હરાપ્રિયા વિમલા માતાજી, જગન માતા જયશ્રી માતાજી, પરેશ શાહ પ્રભુજી, સ્વાતિ કરકર માતાજી, તૃપ્તિ ઓઝા માતાજી, ઉર્મિલા સાધુ માતાજી, દર્શના ભટ્ટ માતાજી, મોહનસિંહ બારિયા પ્રભુજી, કલાવતી કરુણા દેવી માતાજી, ભાવના વાઘેલા માતાજી, સુધ પદ્મા દેવી માતાજી, કૃષ્ણકાંતા કૃપાવતી માતાજી, લલિત કુમાર વેદ પ્રભુજી, મંજુમુખી ચિત્રા માતાજી, જીગીસા પટેલ માતાજી, આનંદ ચરણ પ્રભુજી, અલ્પા ગોર માતાજી, દીપેશ્વરી માતાજી, હર્ષા પ્રજાપતિ માતાજી, કૃષ્ણા દવે માતાજી અને નારાયણ સોનૈના માતાજી. કુલ 75 લોકો મંગલા આરતી અને જપા સેશનમાં જોડાયેલા હતા. જે લોકોના વિડીયો ઓન હતા તેના જ નામ લખેલા છે. કોઈના રહી ગયા હોય તો માફ કરશો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. આપની સેવા બદલ ખૂબ ખૂબ આભાર. અને જે લોકો સવારે મંગલા આરતીમાં અને જપ યજ્ઞમાં જોડાયા છે એમના માટે આપણે એકવાર હરે કૃષ્ણ મહામંત્ર બોલીશું. હરે કૃષ્ણ હરે હરે કૃષ્ણ 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 હરે કૃષ્ણ હરે 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 રામ હરે રામ 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 હરે હરે કેમ કે આ શનિવાર અને રવિવાર ખાસ કરીને વીકેન્ડ હોય અને બધા હમણાં તમે આજુબાજુનું વાતાવરણ જોશો તો એકદમ શાંત હશે અને બધા આરામથી ઊંઘતા હશે. ને આપણા બધા ભક્તો ઉભા થઈને સવારે મંગલા આરતી અને જપ યજ્ઞમાં ભાગ લે છે. તો આ બહુ મોટું સૌભાગ્ય છે આપણું પણ અને જે બીજા બધા લોકો છે એમના માટે પણ આપણે સૌભાગ્ય ક્રિએટ કરી રહ્યા છે. હરે કૃષ્ણ. તો આજનો આપણો શ્લોક છે સ્કંદ 3 અધ્યાય 6 શ્લોક નંબર 4. એકવાર હું ગઈ લઉં પછી બીજી વારથી તમે રિપીટ કરજો. પ્રબુદ્ધ કર્મ દૈવેન ત્રયોવિંશતિકો ગણઃ પ્રેરિતો જનયત સ્વાભિર્માત્રાભિરધિપુરુષમ. હરે કૃષ્ણ. પ્રબુદ્ધ કર્મ દૈવેન ત્રયોવિંશતિકો ગણઃ
प्रबुद्ध प्रबुद्ध कर्मादेवेन त्रयो त्रयोविंशतिगुणः विंशतिको गणः प्रेरितो जनयत् स्वाभिर्मात्राभिरधिपूरुषम् प्रेरितो प्रेरितो जनयत् जनयत् स्वाभिर्मात्राभिरधिपूरुषम् प्रबुद्ध कर्मदैवेन त्रयोविंशतिको गणः प्रबुद्ध प्रबुद्ध कर्मादेवेन कर्मदेवेन त्रयोविंशतिको त्रयोविंशतिको प्रेरितो जनयत् स्वाभिर्मात्राभिरधिपूरुषम् प्रेरितो जनयत् स्वाभिर्मात्राभिरधिपूरुषम् प्रबुद्ध कर्मदैवेन त्रयोविंशतिको गणः प्रबुद्ध प्रबुद्ध कर्मादेवेन कर्मदेवेन त्रयोविंशतिको गणः प्रेरितो जनयत् स्वाभिर्मात्राभिरधिपूरुषम् प्रेरितो प्रेरितो जनयत् जनयत् स्वाभिर्मात्राभिरधिपूरुषम् हरे कृष्ण। पहला प्रभुजी પછી માતાજી। हरे कृष्ण। प्रबुद्धो कर्मदैवेन त्रयोविंशतिको गणः प्रबुद्ध प्रबुद्ध कर्मदेवेन कर्मदेवेन विंशतिको गणः विंशतिको गणः प्रेरितो जनयत् स्वाभिर्मात्राभिरधिपूरुषम् प्रेरितो प्रेरितो जनयत् प्रबुद्ध कर्मदेवेन त्रयोविंशतिको गणः प्रबुद्ध कर्मदेवेन विंशतिको गणः प्रेरितो जनयत् स्वाभिर्मात्राभिरधिपूरुषम् प्रेरितो जनयत् स्वाभिर्मात्राभिरधिपूरुषम् प्रभुत्व कर्मदेवेन त्रयोविंशतिको गणः प्रबुद्ध कर्मदेवेन त्रयोविंशतिको गणः प्रेरितो जनयत् स्वाभिर्मात्राभिरधिपूरुषम् प्रेरितो जनयत् प्रबुद्ध कर्मदेवेन त्रयोविंशतिको गणः प्रबुद्ध कर्मदेवेन त्रयोविंशतिको गणः प्रेरितो जनयत् स्वाभिर्मात्राभिरधिपूरुषम् प्रेरितो जनयत् स्वाभिर्मात्राभिरधिपूरुषम् प्रबुद्ध कंटिन्यू प्रभु प्रबुद्ध कर्मदेवेन त्रयोविंशतिको गणः प्रबुद्ध त्रयोविंशतिको गणः प्रेरितो जनयत् स्वाभिर्मात्राभिरधिपूरुषम्
मात्राभिर अधिपुरुषमा प्रेरितो पुरुषम् प्रबुद्धकर्मा देवेन त्रयो विशन्ति को गणः प्रेरितो जनियत् स्वाभिर्मात्राभिरधिपुरुषम् प्रेरितो जनयत स्वाभिर्मात्राभिरधिपुरुषमा प्रबुद्ध कर्मदैवेन प्रबुद्ध कर्मदैवेन त्रयोविंशति को गणः प्रबुद्ध कर्मदेवेन त्रयो विशन्ति अधिको गणः प्रेरितो जनयत स्वाभिर्मात्राभिरधिपुरुषम् प्रेरितो जनयत स्वाभिर्मात्राभिरधिपुरुषमा प्रबोध कर्म दैवेन त्रयोविंशति को गणः प्रबुद्ध कर्मदेवेन त्रयोविंशति को गणः प्रेरितो जनयत स्वाभिर्मात्राभिरधिपुरुषम् प्रेरितो जनयत स्वाभिर्मात्राभिरधिपुरुषमा प्रबुद्ध कर्म देवेन त्रयोविंशति को गणः प्रबुद्ध कर्मदेवेन त्रयोविंशति को गणः प्रेरितो जनयत् स्वाभिर्मात्राभिरधिपुरुषम् प्रेरितो जनयत स्वाभिर्मात्राभिरधिपुरुषमा त्रयोविंशति को गणः प्रबुद्ध कर्मदेवेन त्रयोविंशति को गणः प्रेरितो जनयत स्वाभिर्मात्राभिरधिपुरुषम् प्रेरितो मात्राभिरधिपुरुषमा प्रबुद्ध कर्म त्रयोविंशति को गणः प्रबुद्ध कर्मदेवेन त्रयोविंशति को गणः प्रेरितो मात्राभिरधिपुरुषम् प्रेरितो स्वाभिर्मात्राभिरधिपुरुषमा प्रबुद्ध कर्म दैवेन त्रयोविंशति को गणः प्रबुद्ध त्रयोविंशति को गणः प्रेरितो जनयत् स्वाभिर्मात्राभिरधिपुरुषम्
मात्राभिरधिपूरुषम् प्रेरितो जनयत स्वामी मात्राभिरधिपुरुषमा प्रबुद्ध कर्म दैवेन त्रयोविंशतिको गणः प्रबुद्ध कर्मदैवेन त्रयोविंशतिको गणः प्रेरितो जनयत् स्वाभिर्मात्राभिरधिपूरुषम् प्रेरितो जनयत स्वामी मात्राभिरधिपुरुषमा प्रबुद्ध कर्मो दैवेन त्रयोविंशतिको गणः प्रबुद्ध कर्म दैवेन त्रयोविंशतिको गणः प्रेरितो जनयत् स्वाभिर्मात्राभिरधिपूरुषम् प्रेरितो जनयत स्वाभिर्मात्राभिरधिपुरुषमा प्रबुद्ध कर्मदेवेन त्रयोविंशतिको गणः प्रबुद्ध कर्म दैवेन त्रयोविंशतिको गणः प्रेरितो जनयति स्वाभिर्मात्राभिरधिपुरुषम् प्रेरितो प्रबुद्ध कर्म देवेन त्रयोविंशतिको गणः प्रबुद्ध कर्म देवेन त्रयोविंशतिको गणः प्रेरितो जनयत् स्वाभिर्मात्राभिरधिपुरुषम् प्रेरितो जनयत स्वाभिर्मात्राभिरधिपुरुषमा હરે કૃષ્ણ. બાકી રહ્યું છે આપણે શબ્દાર્થ તરફ આગળ વધીએ. પ્રબુદ્ધ જાગ્રત. જાગ્રત. દૈવેન પરમાત્માની ઈચ્છાથી. ત્રય વિશંતિક ગણઃ સમૂહ સંયોજન. પ્રેરિત થી પ્રેરાઈ. જનયત પ્રગટ કર્યા. સ્વાભિ પોતાનાથી. માત્રાભિ પૂર્ણાવતારથી. અધિપુરુષમ વિશ્વવ્યાપી વિરાટ પુરુષ વિશ્વરૂપ. અનુવાદ બાય શીલા પ્રભુપાદની જય. પરમેશ્વરની ઈચ્છાથી 23 મુખ્ય તત્વો કાર્યવત બન્યા ત્યારે ભગવાનના વિશ્વવ્યાપી વિરાટ રૂપ અથવા વિશ્વરૂપનો આવિર્ભાવ થયો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. બીના માતાજી ભાવાર્થ લઈ લેશો? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. શીલા પ્રભુપાદ કી જય. ભાવાર્થ. ભગવાનનું વિરાટ કાર્ય વિશ્વવ્યાપી રૂપ જે વિરાટ રૂપ કે વિશ્વરૂપ કહેવાય છે
અને જેની નિરાકારવાદીઓ ખૂબ પ્રશંસા કરે છે તે ભગવાનનું શાશ્વત રૂપ નથી. ભૌતિક સર્જનના ઘટકોનું રૂપ વ્યક્ત થયા પછી ભગવાનની મેચ્છાથી તેનું પ્રકટીકરણ થાય છે. નિરાકારવાદીઓને ખાતરી કરાવવા કે તે પોતે જ આદિપુરુષ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે. અર્જુન આગળ શ્રી કૃષ્ણએ આ વિરાટ કે વિશ્વરૂપ પ્રદર્શિત કર્યું હતું. શ્રી કૃષ્ણએ વિરાટ રૂપ પ્રદર્શિત કર્યું હતું એનો અર્થ એ નથી કે વિરાટ રૂપે જે પ્રકટ થયું એ રૂપ જ શ્રી કૃષ્ણ હતા. આથી વિરાટ રૂપ દિવ્ય વ્યોમમાં પ્રદર્શિત થનાર ભગવાનનું શાશ્વત રૂપ નથી. તે તો ભગવાનનું ભૌતિક રૂપે પ્રકટીકરણ છે. મંદિરમાંના અર્ચા વિગ્રહ અથવા પૂજન કરવા માટેનું દેવનું રૂપ પણ આ જ પ્રકારનું નવા ભક્તોને માટેનું પ્રકટીકરણ છે. પરંતુ ભૌતિક સ્પર્શ થયેલો હોવા છતાં ભગવાનમાં વિરાટ અને અર્ચા જેવા બધા જ રૂપ ભગવાન શ્રી કૃષ્ણના શાશ્વત રૂપથી ભિન્ન નથી. હરે કૃષ્ણ માતાજી. શીલા પ્રભુપાદ કી જય. હરે કૃષ્ણ માતાજી. આપની સેવા બદલ ખૂબ ખૂબ આભાર. ખૂબ સરસ રીતે આપે ભાવાર્થ વાંચ્યો. હરે કૃષ્ણ. સમજતા પહેલા આપણે પ્રાર્થના કરી લઈએ. ઓમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજલશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. નમો ઓમ વિષ્ણુપાદાય કૃષ્ણપૃષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિવેદાંત સ્વામીતિ નામે નમસ્તે સારસ્વતી દેવી ગૌરવાણી પ્રચારિણી નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત્ય દેશતારી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હું જે કંઈ પણ બોલું સાધુ ગુરુ શાસ્ત્ર પ્રમાણે બોલું ને પોતાની આત્માની શુદ્ધિ માટે બોલું એવા આશીર્વાદ હું આપ સૌ પાસેથી માંગુ છું. અને નામનિષ્ઠાદાસ પ્રભુજી અને ધર્મેશ પ્રભુજીનો ખાસ આભાર માનું છું કે એમણે મને આ તક આપી. હરે કૃષ્ણ. તો આપણે ત્રીજા સ્કંદ પર આવ્યા છે. ત્રીજા સ્કંદનું નામ છે પૂર્વવત સ્થિતિ, જ્યાં મૈત્રજીનો સંવાદ ચાલી રહ્યો છે. બરાબર છે. અને અધ્યાયનું નામ છે વિશ્વરૂપનું સર્જન. હવે આજથી આપણે જે શ્લોકો જોઈશું ને એમાં વિશ્વરૂપનું સર્જન આવે છે. તો આપણે પહેલા તો વિશ્વરૂપનું સર્જન કેમ થયું હશે એવો આપણને પ્રશ્ન થાય. તો આપણે ભૌતિક દુનિયામાં પણ જોઈએ છે કે આપણે કોઈ પણ વ્યક્તિ બહુ પ્રસિદ્ધ થાય કે કશું બી એમનું નામ થાય તો આપણે એના માટે શું જોઈએ છે? તો સૌથી પહેલા જોઈએ છે કે એનું ઐશ્વર્ય કેટલું છે, કાં તો એની શક્તિ કેટલી છે. બરાબર છે. અને હમણાં તો નવો ટ્રેન્ડ ચાલે છે કે ફેસબુક પર ફ્રેન્ડ કાં તો ઇન્સ્ટાગ્રામ પર ફ્રેન્ડ્સ કેટલા છે એના ઉપરથી એ પ્રસિદ્ધ થાય છે. બરાબર છે. ઐશ્વર્ય તો હવે જતું રહ્યું પણ એના પર ખબર પડે. તો એવી જ રીતે આપણે ભગવાનની જ્યારે લીલાઓ સમજવાની હોય ને તો એના પહેલા આપણે ભગવાનનું ઐશ્વર્ય અને ભગવાનની શક્તિઓને સમજવું પડે. તો જ આપણને ખબર પડે કે ભગવાન કેટલા મહાન છે. અને ત્યારે જ આપણે એમની લીલાના જે પ્રસંગો છે એમના પ્રવેશ કરી શકીએ. આપણે બીજા બધા ભાગવતમમાં જોઈએ છે, બહાર જે સપ્તાહ બેસે છે સીધા 10મા સ્કંદમાં પ્રવેશ કરે છે. પણ એમાંથી શું એમને ખબર પડે છે કે ભાઈ ભગવાન કેટલા મહાન છે? જો કોઈ વ્યક્તિનું ઐશ્વર્ય અને શક્તિ જ ખબર ના હોય તો આપણે એની મહાનતા વિશે અંદાજ જ ના લગાવી શકીએ. ત્યારે જ ખબર પડે કે ના આની પાસે આટલું ઐશ્વર્ય છે, ત્યારે જ આપણે એની મહાનતાનું એ કરી શકીએ છીએ. હવે તમે ભાવાર્થમાં જોશો ને તો પ્રભુપાદની 2 લીટીઓ બહુ જ મહત્વની છે. પહેલી 2 લીટી અને છેલ્લી 2 લીટી. પહેલી 2 લીટીમાં કહે છે કે જે આ છે ને વિરાટ રૂપ એ ભગવાનનું શાશ્વત રૂપ નથી. અને છેલ્લી લીટીમાં પાછા એવું કહે છે કે આ જે છે વિરાટ રૂપ અને અર્ચા વિગ્રહ એ બધું ભગવાન શ્રી કૃષ્ણના શાશ્વત રૂપથી ભિન્ન પણ નથી. પાછા એક તો ભૌતિક છે અને પાછા એ બી છે ભિન્ન પણ નથી. તો આ છે ને સમજવું બહુ જ અઘરું છે કે 2 વસ્તુ કેવી રીતે હોઈ શકે? ભૌતિક પણ હોય અને ભગવાન કરતા ભિન્ન પણ ના હોય. તો આ છે ને પેલું આપણે ખબર છે અચિંત્ય ભેદાભેદ શીખીએ છીએ તો એના ઉપરનું છે આ બધું. તો આપણે બધા જોઈએ છે કે આ સંપૂર્ણ જગત જે ભૌતિક જગત છે અને આધ્યાત્મિક જગત છે એ ભગવાનની 2 શક્તિઓથી જ મુખ્ય 2 શક્તિઓથી જ આ બધું ચલાયમાન છે. એક છે અંતરંગા શક્તિ એટલે માયા શક્તિ અને બહિરંગા શક્તિ એટલે મહામાયા શક્તિ. આ બધાથી જ આ 2 જગત જે ચાલે છે આ 2 શક્તિઓથી જ ચાલે છે. તો આવી જ રીતે આપણે જોઈએ છીએ કે વિશ્વરૂપની વાત કરવામાં આવે
તો વિશ્વરૂપ પણ આવી રીતે બે પ્રકારના જ હોય છે. જેવી રીતે શક્તિઓ બે પ્રકારની છે ને, અંતરંગા અને બહિરંગા, એવી રીતે વિશ્વરૂપ પણ બે પ્રકારના આપણે જોઈએ છે. તમે જોશો તો ભગવાન પ્રગટ થાય છે, ભગવાનના આ બાજુથી રાધા રાણી ને પેલી બાજુથી બલરામજી પ્રગટ થાય છે. હવે બલરામજી માંથી પહેલો ચતુર્વ્યુહ આવે, પછી પહેલો ચતુર્વ્યુહના સંકર્ષણ માંથી નારાયણ પ્રગટ થાય છે, અને નારાયણ માંથી બીજો ચતુર્વ્યુહ આવે છે. હવે જે આ બીજો ચતુર્વ્યુહ છે એના સંકર્ષણ માંથી મહાવિષ્ણુનું પ્રાગટ્ય થાય છે. આ બધું તો આપણે જાણીએ છીએ, પણ આ એક રિપીટ કરવાનું કારણ શું છે કે આનાથી ખબર પડશે કે કયા વિરાટ રૂપની વાત કરીએ છીએ આપણે. અને આ જે મહાવિષ્ણુ છે એમાંથી ગર્ભોદકશાહી વિષ્ણુ આવે છે, અને એ ગર્ભોદકશાહી વિષ્ણુમાંથી ક્ષીરોદકશાહી વિષ્ણુનું પ્રાગટ્ય થાય છે. આ બધું આપણે જાણીએ છીએ. આપણે મહાવિષ્ણુનું ચિત્ર જોઈએ ને તો તમે ભાગવતમના એમાં પેજ પર ફર્સ્ટ કેન્ડોના પેજ પર જ જોશો, એમના દરેક રોમ છિદ્રોમાંથી છે ને અલગ અલગ બ્રહ્માંડોનું નિર્માણ થાય છે. અને જ્યારે એ શ્વાસ લઈ લે છે તો બધા બ્રહ્માંડો અંદર જતા રહેતા હશે. તો આપણે સમજી શકીએ કે ભગવાન આ મહાવિષ્ણુ કેટલા મોટા હશે, કે આટલા મોટા બ્રહ્માંડો છે એમની આગળ તો આટલા નાના નાના બોલ જેવા લાગે છે, બરાબર. અને બીજું, ગર્ભોદકશાહી વિષ્ણુના નાભીમાંથી કમળ પ્રગટ થાય છે અને એના ઉપર બ્રહ્માજી આવે છે. અને ત્રીજું, ક્ષીરોદકશાહી વિષ્ણુ દરેક જીવના હૃદયમાં પરમાત્મા તરીકે રહે છે. તો જે આ ત્રણ વિષ્ણુના સ્વરૂપ છે ને એને વિરાટ સ્વરૂપ કહે છે. આને પણ એક વિરાટ સ્વરૂપ કહે છે, પણ આ જે વિરાટ સ્વરૂપ છે ને એ આધ્યાત્મિક કહેવાય છે. આધ્યાત્મિક કેમ છે? કેમ કે આપણે જોઈએ છે ભગવાન શ્રી કૃષ્ણમાં 64 ગુણો હોય છે અને વિષ્ણુમાં 60 ગુણો હોય છે, એટલે બહુ કઈ ફેર હોતો નથી. એટલે આને આધ્યાત્મિક વિશ્વરૂપ કહેવામાં આવે છે. અને આ જે વિશ્વરૂપ છે ને એ ભગવાન શ્રી કૃષ્ણથી અભિન્ન છે એવું પ્રભુપાદજી કહેવા માંગે છે. તો આ જે વિરાટ રૂપ છે, આ જે વિશ્વરૂપ છે, આને વિરાટ પુરુષો તરીકે પણ આપણે ઓળખીએ છીએ. આપણે આગળ જોઈ ગયા છે, વિરાટ પુરુષ તરીકે ઓળખવામાં આવે છે. અને બીજા સ્કંદમાં તો આપણે એમની પેલું પુરુષ શોતક આપણે જોયા હતા. એ શેના માટેના હતા? એ આ લોકો માટેના હતા. આ વિરાટ સ્વરૂપ કેવા હોય છે? તો ચતુર્ભુજ હોય છે. જોજો તમે આ વિષ્ણુના સ્વરૂપો તમે ગમે ત્યારે જોશો ને તો આપણને ખબર પડવી જ જોઈએ, ચિત્ર જોઈએ ને ત્યારે જ ખબર પડવી જોઈએ કે 4 હાથ છે તો વિષ્ણુના સ્વરૂપ છે. હવે એમાં પણ એમના જે 4 આયુધો છે, શંખ, ચક્ર, ગદા અને પદ્મ, એમનું જે અલગ અલગ સ્થાન છે ને એના પ્રમાણે એમના નામ પણ પાછા અલગ અલગ હોય છે. એ 24 છે પાછા. એટલે એ પછી બી એ લોકોના બી ધામ છે. એટલે આ બધું છે ને આપણે લોજિકલી વિચારીને નથી કરી શકતા, આ આપણે સમજીને જ કરી શકીએ છીએ. અને જ્યાં સુધી આપણે શાસ્ત્રોનું બરાબર અધ્યયન કરતા નથી ને ત્યાં સુધી હું પણ એવું જ માનતી હતી કે વિષ્ણુ એક જ છે. આપણે 3 વિષ્ણુ છે તો અહીં આવીને ખબર પડી આપણને. અને તમે કોઈ બી ભૌતિક જગતના ને આ 3 માંથી કોઈનો બી ફોટો બતાવશો ને તો એ લોકો એવું જ કહેશે કે વિષ્ણુ જ છે આ. અને આપણે પણ એવું જ સમજતા હતા, પણ અહીં આવીને આપણને ક્લિયરેશન આવ્યું છે, બરાબર છે. તો આ જે છે આ જે વિરાટ રૂપ છે એ ચતુર્ભુજે હોય છે. અને આ ચતુર્ભુજનું ધ્યાન કયા લોકો કરે છે? યોગીઓ કરે છે. કેમ કે તમે જોજો યોગીઓ શું કરે? જે હૃદયમાં રહેલા પરમાત્મા છે એનું ધ્યાન ધરે છે. અને તે આ ભક્તો આપણા જે ભગવાનના શુદ્ધ ભક્તો છે ને એ આ ભક્તોથી બહુ ઓછા આકર્ષાય છે. પણ જે નવા ભક્તો હોય છે, હંમેશા નવા લોકોને શું જોઈએ છે? ઐશ્વર્ય જોઈએ છે, વિશાળતા જોઈએ છે. તો નવા ભક્તો આ રૂપથી, આમ વિષ્ણુના રૂપોથી આકર્ષાય છે. પણ જે ભગવાનના પુખ્ત ભક્તો છે એ આ રૂપથી આકર્ષતા નથી. હવે બીજું, આ જે છે ને આને વિરાટ રૂપ કહેવાય છે, આને વિશ્વરૂપ નથી કહેવાતું, વિરાટ રૂપ કહેવામાં આવે છે. હવે બીજું છે ભૌતિક વિશ્વરૂપ, જે આપણે જોયું છે ભગવદ્ ગીતામાં અર્જુનજીને બતાવે છે, બરાબર છે. અને પછી દુર્યોધનને પણ મિની રૂપ વિશ્વરૂપ બતાવે છે. તો આ જે છે ને એ ભૌતિક વિશ્વરૂપો છે, જેમાં ભગવાનના હજારો મુખ છે, આંખ છે, પગ છે, હાથ છે, અને કેટલાય યોદ્ધાઓ એમના દાંતમાં ચૂર્ણ થતા હોય છે, બરાબર છે ને. તો આપણને પ્રશ્ન થાય ને કે કેમ પેલું આધ્યાત્મિક છે ને આ ભૌતિક છે એમ? તો આપણે જોઈએ છે કે જ્યારે ભગવદ્ ગીતામાં ભગવાને વિશ્વરૂપ બતાવ્યું તો એના પહેલા અર્જુનને દિવ્ય ચક્ષુ આપવામાં આવ્યા હતા. તો એ દિવ્ય ચક્ષુ કેમ આપવામાં આવ્યા હતા? કોઈ કહી શકશે કે કેમ દિવ્ય ચક્ષુ આપ્યા ત્યારે જ અર્જુનજી જોઈ શક્યા? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. કારણ કે આ ચર્મ ચક્ષુથી જોવાય એવું નથી, અપૂરતું નથી, બરાબર છે. પણ કેમ એમને અપૂર્ણ છે, આપ્યા? એટલે આપણે મેં તમને શું બીજો પ્રશ્ન કરું છું, તો ભગવાન તો અર્જુનજી તો ભગવાનને દ્વિભુજમાં જોઈ શકતા હતા, તો કેમ એમને જોઈ શકતા હતા તો આને નતા જોઈ શકતા? કારણ કે અર્જુનજી છે મટીરિયલિસ્ટિક હતા અને ભગવાન છે એ દિવ્ય હતા, એટલે ધેટ ઇઝ ધ એ તો ડિફરન્સ. પણ શુદ્ધ ભક્ત નતા ભગવાનના.
શુદ્ધ ભક્તો હતા ને. જો કોઈ માણસ અગર તમારા મેઇન ફોર્મ ને જોઈ શકે, મેઇન ફોર્મ કયું છે કૃષ્ણનું? દ્વિભુજ શ્યામ સુંદર. જો તમે એ જોઈ શકતા હોય તો તમે પેલું તો જોઈ જ શકતા હોય ને. પણ આના ઉપરથી હું તમને કહું છું કે આ એક બહુ મોટું લોજિક નથી, બહુ નાનું લોજિક છે કે તમે એકદમ હાયર પ્લેટફોર્મ પર છો અને તમને હવે નીચેના પ્લેટફોર્મ પર જોવું છે, તો તમે જોઈ નથી શકતા. તમે ધારો કે ઉપર હો અને તમે નીચેના ફ્લોર પર જોવું હોય તો તમારે ક્યાં આવવું પડે? કાં તો નીચે આવવું પડે ને, ત્યારે જ તમારે જોવું પડે. તો એટલે ભગવાને એમને એ આંખો આપી કે તમે એનાથી નીચેના ફ્લોરનું જુઓ, એટલે કે વિશ્વરૂપ જુઓ. એટલે કે ભગવાનના શ્યામ સુંદર રૂપ કરતા વિશ્વરૂપ નીચે છે, ભૌતિક છે, એટલે એમને ભૌતિક આંખો, એવી આંખો આપવી પડી કે એ વિશ્વરૂપ જોવાય. બાકી ભગવાનના ભક્તો તો શું જુએ છે ખબર છે? કે ના, ભગવાનનું દ્વિભુજ શ્યામ સુંદર જ બરાબર છે. એટલે આના લીધે કહી શકાય છે કે આ ભૌતિક રૂપ છે. પછી બીજું જોશો ને તો જે ભગવાને અર્જુનને રૂપ બતાવ્યું ને, એનું તમે કોઈ દિવસ સાંભળ્યું છે કે આધ્યાત્મિક જગતમાં કોઈ ધામ છે? કોઈ દિવસ સાંભળ્યું છે કે વિશ્વરૂપનું બી એક ધામ છે? તમે વિશ્વરૂપની પૂજા કરશો તો વિશ્વરૂપના ધામમાં જશો. તમે બીજા બધા જ અવતારો જોઈ લો, ભગવાનના રામ અવતાર છે, નરસિંહ અવતાર છે, વરા, મત્સ્ય, કૂર્મ, ગમે તે અવતાર જોઈશો ને તો તમે એ લોકોના વૈકુંઠ ધામમાં એમના પોતાના ધામ, આમનો અલગ અલગ વૈકુંઠ ધામ છે. જ્યારે તમે વિશ્વરૂપનું જોશો ને તો વિશ્વરૂપનું કોઈ ધામ છે નહીં. એ એટલે કહેવાય છે કે આ ભૌતિક છે. જો એ દિવ્ય હોત તો દિવ્ય જગતમાં પણ એમનું કોઈને કોઈ એક વૈકુંઠ લોક હોત ને હોત જ. તો આ રૂપ છે ને ટેમ્પરરી છે, એટલે એને ભૌતિક કહેવામાં આવે છે. અને મેં તમને પહેલા કીધું એ કે ભક્તોને આ રૂપ બહુ આકર્ષક લાગતું નથી, કારણ કે ભગવાનનું ઐશ્વર્યનું રૂપ છે. ભગવાનના ભક્તોને કયું રૂપ જોઈએ છે? ભગવાનનું પ્રેમ ભર્યું માધુર્ય રૂપ જોઈએ છે. એમને ઐશ્વર્ય રૂપથી કોઈ લેવા દેવા નથી. જે રીતે યશોદા માતા છે, ભગવાનને જ્યારે એમને મોઢામાં પેલું આખું બ્રહ્માંડ બતાવ્યું હતું તો ત્યારે 2 મિનિટ માટે મોહિત થયા અને પછી પાછા ક્યાં આવી ગયા? ના, આ તો મારો લાલો છે કરીને, બરાબર છે. એટલે ભગવાનના ભક્તોને ભગવાનના ઐશ્વર્યમાં કોઈ રસ નથી. એમની પાસે કેટલા જ્વેલર્સ છે, કેટલી લક્ષ્મી એમની સેવા કરે છે, એ એમને નહીં. એમને તો કેવું છે કે આ તો મારો લાલો જ છે, બસ. એટલે ભગવાનના જેને માધુર્યમાં પ્રેમ થયો ને એને ઐશ્વર્યની કોઈ પડી ના હોય. આપણે પણ નહીં જગતમાં જોઈએ છે કે કોઈ છોકરીને કોઈક એવા છોકરા સાથે પ્રેમ થયો હોય કે જે ધનાઢ્ય ના હોય, તો પણ એ છોકરીને તો એ જ છોકરો ગમશે. ગમે તેવું મા બાપ કહેશે ને કે ના બેટા, આ છોકરો તારા માટે સારો નથી, આમ છે, ના, મને તો આ જ ગમે છે. તો બસ આપણે પણ એ જ છે કે ભગવાનના જે ભક્તો છે ને એને માધુર્યમાં જ ઇન્ટરેસ્ટ છે, ઐશ્વર્યમાં નથી. આ રૂપ ખાલી ભગવાનના નવા જે ભક્તો બને ને એમને આકર્ષવા માટે જનું જ હોય છે. અને હવે નિર્વિશેષવાદીઓ જે ભગવાનના રૂપનો સ્વીકાર કરતા નથી, પહેલા તો એ તો એવું જ માને છે ભગવાનનું કોઈ રૂપ નથી. પણ એવો ભગવાનને આ સૃષ્ટિ રૂપે જુએ છે. સૃષ્ટિ રૂપે એટલે કે આપણે આગળ જોઈ ગયા છે, આ નદીઓ છે ભગવાનની નસો છે, પછી પહાડો છે ભગવાનના હાડકા છે, એ રૂપે પૂજે છે એ લોકો. અને આ અધ્યાયમાં આપણે પ્રથમ 3 શ્લોકમાં શ્લોકમાં જે વર્ણન થયું છે ને એ આધ્યાત્મિક વિરાટ રૂપનું વર્ણન થયું છે. અને હવે આ ચોથા શ્લોકથી વિશ્વરૂપનું આપણને વર્ણન આવશે. આ શ્લોકમાં આપણે જોઈએ છે, અનુવાદમાં કહેવાયું છે કે મુખ્ય 23 તત્વો છે. હવે 23 તત્વો છે તો તમે લોકોને નામ તો આવડતા હશે, તો હેન્ડરેસ કરીને 5 નામ બોલો. ચલો, તમને ખબર જ હશે. ભૌતિક તત્વો કયા કયા છે? 23. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય, હા, પંચ મહાભૂત, 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, 5 મહાભૂતો અને 5 સેન્સ ઓબ્જેક્ટ્સ. હા, અને કઈ છે? અને 5 મન, બુદ્ધિ ને અહંકાર. હા, 5 તત્વો કયા છે? હરે કૃષ્ણ. આકાશ, અગ્નિ, જળ, વાયુ, આકાશ, જળ નહીં, આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી. આ સિક્વન્સમાં લાઈનથી બોલીએ ને તો ખબર પડે. પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ. બધા જ ગુણો છે. પછી એક ઓછું થતું જાય. પછી માતાજી, પણ આપણે સિક્વન્સમાં જોઈએ. આપણે હમણાં જે શીખ્યા છે, આકાશથી બોલવું પડે, પહેલેથી સ્ટાર્ટ કરો છો. ઇટ સ્ટાર્ટ્સ વિથ આકાશ. આમ પણ યાદ રાખો ને, આપણે હંમેશા મોટાથી નાના ઉપર જઈએ છીએ ને તો પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ. આમ તો સૌથી વધારે 5 એલિમેન્ટ્સ એમાં છે પૃથ્વીમાં. પછી ધીરે ધીરે ઓછા થતા આકાશ ઉપર એક જ આવી જાય એમ છે. અને હવે પછી 5 કર્મેન્દ્રિયો કઈ છે? હરે કૃષ્ણ. આંખ, કાન, નાક, જીભ, ત્વચા. આંખ, કાન, નાક, જીભ, ત્વચા, ચામડી. જ્ઞાનેન્દ્રિયો. હવે જ્ઞાનેન્દ્રિયો આવશે. હાથ, પગ નહીં, સોરી, જ્ઞાનેન્દ્રિયો એટલે
જ્ઞાનેન્દ્રિયનો સ્પર્શ object કહો રૂપ છો કે એમાં? સ્પર્શ રૂપ રસ ગંધ જ્ઞાનેન્દ્રિય છે. હમણાં જે એ બોલ્યા ને આ પરેશ હા, પ્રભુએ જે પ્રભુજી કહ્યું એ બોલ્યા ને જ્ઞાનેન્દ્રિયો એ છે. જ્ઞાનેન્દ્રિય હતા. અને હા, હવે આ આ સ્પર્શ પ્રભુજી છે. જે બોલી રહ્યા છે એ ઇન્દ્રિયોના પંચેન્દ્રિયના. વિષયો છે. આપણે આ ક્લિયર કરવાનું છે ને આપણે યાદ જ રાખવાના છે. કર્મેન્દ્રિયો એટલે જેનાથી તમે કામ કરી શકો. કામ શેનાથી કરો છો? હાથથી કરો આંખ, છો. કાન, નાક, જીભ, ત્વચા. નાક, જીભ અને ત્વચા આવે. ત્વચા. હા, અને પછી જેનાથી જ્ઞાન લો છો. જ્ઞાન એટલે જુઓ છો, આંખ, કાન, એ નાક, આંખ, જીભ. કાન, નાક, જીભ અને ત્વચા. હા, બરાબર છે. અને એના વિષયો કયા કયા છે? ઇન્દ્રિયોના વિષયો રૂપ, રસ, શબ્દ, ગંધ. રૂપ, રંગ, સ્પર્શ રૂપ રસ ગંધ. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. હા, આ યાદ રાખવાનું છે. આપણે એમાં કન્ફ્યુઝ થવાનું નથી. તો આ જે 23 એલિમેન્ટો છે આનાથી મિશ્રણ થઈને પછી આગળ સૃષ્ટિનું સર્જન થાય છે. તો આપણે આ સૃષ્ટિમાં આવ્યા ને આપણે કેમ આવ્યા છે ખબર છે? આપણે છે ને બહુ મોટી બીમારીઓ હતી. કઈ કઈ? એક તો દ્વેષની અને બીજી હતી ઈચ્છાઓ આપણી. આપણે સૌ પ્રથમ તો ભગવાન આપણે ભગવાન સાથે પહેલા તો દ્વેષ કર્યો કે તમારી જે પૂજા થાય, તમને જ બધી સેવા અમે કરીએ, અમારું કોઈ ના કરે એમ કરીને. તો ભગવાને કીધું ભાઈ તું અહીં તો હું જ રાજા છું, તું જા, તું નીચે જા ને તું તારા ઘરનો રાજા બન ને તારે જે કરવું એ કર ભાઈ, જા એમ કરીને. તો આપણે એવું આચાર્ય તો એવું કે છે કે જે જીવ આ ભૌતિક જગતમાં આવે છે ને એ ભગવાનના દ્વેષી છે. અને આચાર્ય તો એવા કડક શબ્દોમાં કહે છે કે જે જીવની આપણે અમુક ટાઈમે આપણું નામ લગાવીએ તો લગાવીએ મિસ્ટર, મિસિસ, મિસ. તો કે આચાર્ય તો એટલે સુધી કહે છે કે આપણે મિસ્ટર, મિસિસ કે મિસ નથી લગાવવાનું. આપણે લગાવવાનું છે આગળ ભગવાનના દ્વેષી અને પછી ફલાણું નામ. એમ કે આપણે એટલો મોટો દ્વેષ કરીને અહીં ભૌતિક જગતમાં આવ્યા છે એટલે આપણું નામ ભગવાનના દ્વેષી હોવું જોઈએ. મિસ્ટર, મિસિસ આગળ નહીં લગાવવાનું કે ભગવાનના દ્વેષી લગાવો એમ કરીને. તો આ જ વસ્તુ આપણે શીખવાની છે. આપણે છે ને કોઈની ઈર્ષ્યા કરીએ ને, ઈર્ષ્યા એટલે કે કોઈનાથી આપણે ફિલિંગ કરીએ કે ના, જેલસ ફીલ કરીએ, તો એમાં છે ને હું પોતે ખાલી બળું કે હા આને આટલું બધું મળી ગયું મને નથી મળ્યું. પણ આપણે સામેવાળાને કઈ નુકસાન ના કરીએ, ખાલી આપણે આપણા મનમાં વિચારીએ. પણ જ્યારે આપણે કોઈનો દ્વેષ કરીએ છીએ ને તો આપણે શું કરીએ છીએ ખબર છે? સામેવાળાને હેરાન કરીએ છીએ. અથવા એવું કહેવામાં આવે ને તો કેટલાક લોકો તો સામેવાળાને નીચા પણ બતાવવાનું ચાલુ કરી દે દ્વેષ કરે એટલે કે આને શું આવડે છે, મને એના કરતા સારું આવડે છે એમ કરીને. તો આ સ્થિતિમાં આપણે જ્યારે ભગવાનનો દ્વેષ કર્યો ને તો આપણે આ સ્થિતિમાં કોણ છીએ ખબર છે? આપણે દુર્યોધન જેવા છીએ, કંસ જેવા છે, દંતવક્ર જેવા છીએ. આમ ભલે આપણે બધા પોતાને બહુ સારા સમજતા હોય કે હું તો ભગવાનના ભક્ત છું. આપણે ભક્ત જ નથી. આપણે ભક્ત બનવાની રેસમાં હજી સ્ટાર્ટ થયા છે. આપણને ખાલી રસ્તો ખબર પડ્યો છે કે આ રસ્તો છે, પણ હજી આપણે સ્ટાર્ટ નહીં કર્યું એના પર ચાલવાનું. તો આ દ્રષ્ટિએ આપણે બી બધા આના જેવા છે, દુર્યોધન જેવા છે, કંસ જેવા છે. તો આપણો ગોલ શું હોવો જોઈએ ખબર છે? આપણો ગોલ હોવો જોઈએ કે આપણે કમસે કમ અર્જુન બનવાના રસ્તે ચાલવું જોઈએ. અને આપણે જે આ કરી રહ્યા છે ને એ અર્જુનના રસ્તે ચાલવાનો રસ્તો છે. અને બીજી બીમારી છે આપણી ઈચ્છા. શું કરવાની? સ્વતંત્ર થવાની કે હું જે ઈચ્છું તે જ કરું, મને જે ફાવે એ જ મેં કરું. અને આ ઈચ્છા છે ને કૃત્રિમ છે. આપણે કોઈ દિવસ પોતાના સ્વચ્છંદી બની શકતા નથી. પ્રભુપાદજી છે ને આ વખતે અગ્નિ અને છૂટા પડેલા એમાંથી છૂટા પડેલા તણખાઓનું ઉદાહરણ આપે છે હંમેશા. જોજો તમે ગમે ત્યાં પ્રભુપાદજી આના વિશેની કૃત્રિમ સ્વતંત્રતા વિશેની વાત કરી છે ને ત્યારે તમે એક ખિલ્લો લો અને એને નદીના પાણીમાં નાખી દો તો એ શું કરશે? ખિલ્લો ડૂબી જશે. પણ એ જ ખિલ્લાને જો બોટમાં લગાવી દઈએ આપણે તો શું થશે? એ બોટની આસે તરી જશે ને. તો આપણે પણ આ જ કરવાનું છે. આચાર્ય સાથે આપણે પણ તરી જવાનું છે. પરંતુ ભગવાન આપણે છે ને ખૂબ જ દયાળુ છે. એ શું કરે છે? જીવ ગમે તે યોનિમાં આવે તેની સાથે તેમના સુહૃદય તરીકે આવે છે. એટલે જીવો પર દયા કરવા માટે ભગવાને આપણને 2 રૂપો એવા આપ્યા છે કે જેનાથી ભગવાનની આપણે સેવા, પૂજા અને ભગવાનને સમજી શકીએ. પહેલું તો આપણે છે ને આજુબાજુ બધા ભૌતિક તત્વોથી ઘેરાયેલા છીએ. એટલે ભગવાને આપણને પહેલું રૂપ આપ્યું વિશ્વ રૂપનું. કેમ કે આપણે ભૌતિક રૂપોથી ઘેરાયેલા છીએ તો ભગવાને એ જ રૂપ આપણને બતાવ્યું કે તમે આ જુઓ ને મારી પૂજા કરો. અને બીજું આપ્યું છે અર્ચા વિગ્રહ તરીકે. અર્ચા વિગ્રહ તરીકે ભગવાન આવે ત્યારે આપણે ભગવાનને ત્યારે સાક્ષાત માનીને આપણે એમની સેવા પૂજા કરી શકીએ. એટલે પ્રભુપાદજીએ કીધું છે કે આ બંને રૂપો ભૌતિક છે. કેમ કે આ બંને રૂપો ભૌતિક તત્વોથી બનેલા છે. વિશ્વરૂપ આપણે જાણીએ છીએ કે ભૌતિક તત્વોથી બનેલું છે. અને જે આપણે અર્ચા વિગ્રહ છે એ પણ તમે જોશો દરેક મંદિરમાં આપણે જોઈએ તો અલગ અલગ વસ્તુઓથી અર્ચા વિગ્રહ બનેલા હોય છે. તો એ પણ ભૌતિક છે. એટલે આના ઉપરથી આપણને ખબર પડે છે કે આ બંને રૂપો ભૌતિક છે. અને બીજું
કેમ ભગવાને આવી રીતે ભૌતિક રીતે પ્રગટ કર્યું? તો આપણી તો એવી દ્રષ્ટિ નથી, દિવ્ય દ્રષ્ટિ, કે આપણે ભગવાનના સાક્ષાત રૂપને, સચ્ચિદાનંદ વિગ્રહને કે એમને રૂપને અનુભવ કરી શકીએ. તેથી ભગવાને આપણને આ ભૌતિક દ્રષ્ટિથી જે જોઈ શકાય ને એ જ રૂપ આપણને અહીં આપેલું છે. આપણે પેલામાં બ્રહ્મ સંહિતામાં જોઈએ છે ને, ભગવાનને જોવા માટે કેવા આંખો જોઈએ છે? પ્રેમાજન શ્રિત ભક્તિ વિલોચન, એટલે પ્રેમનું આંજન લગાવીને જયારે આપણે જોઈશું ને ત્યારે જ ભગવાનના મૂળ રૂપના દર્શન આપણે કરી શકીશું. આપણી દ્રષ્ટિ છે ને ભ્રમિત થયેલી છે. તેથી ભગવાન કૃષ્ણ આપણે ઉપર બધા પર કૃપા કરીને અર્ચા વિગ્રહ તરીકે પ્રગટ થાય છે. અને ભગવાનના અર્ચા વિગ્રહ આપણે માટીના બનેલા છે, લાકડાના બનેલા છે, તાંબાના પિત્તળના બનેલા છે, માર્બલના બનાવેલા હોય છે. એવું આપણે અમુક લોકો જે હોય છે ને, તો એ ભગવાનના અર્ચા વિગ્રહને પણ મંદિરમાં જઈને એ જ માને છે કે આ તો માર્બલ જ છે ને. અરે ભાઈ, માર્બલ નથી, આ ભગવાન પોતે છે, સાક્ષાત છે. અને જે આચાર્યો છે એમની વિનંતીથી ભગવાન પોતે આ અર્ચા વિગ્રહ તરીકે પ્રગટ થયા છે. અને એ પણ આપણા માટે. અને જો અમુક લોકો તમે જોજો, કેટલાય ભક્તો બી એવા છે કે જે લોકો શણગાર કરે ને તો ભગવાનને સેજ પીન વાગી જાય ને તોય ભગવાનને એ લોકો એવું ના વિચારે કે ના ભગવાન છે. અમુક લોકોને મેં જોયું છે કે એ લોકો બસ ભગવાનની પૂજા અર્ચના કરતા હોય તો જેમ આવે તેમ કરી નાખે ને પતાઈ દે છે. અને બાકી તમે ઇસ્કોનના મંદિરમાં એવું નથી, પણ બહારના તમે મંદિરોમાં જોશો ને તો ભગવાનના વાઘા બી કેટલા દિવસ સુધી બદલાતા નથી. તમે જોશો ને એના એ જ વાઘા 10 દિવસ 15 દિવસ પહેરેલા હોય છે ભગવાને. એ એમને જયારે ફુરસદ મળે ત્યારે એ લોકો ચેન્જ કરે છે. તો ભગવાન હંમેશા આપણા ભાવને જુએ છે, હંમેશા. કેમ કે ભગવાનનું એક નામ છે ભાવગ્રાહી જનાર્દન. જ્યારે પણ આપણે કપસી બી સેવા કરીએ ને તો આપણે ભાવથી કરવી જોઈએ. એવું નહીં કે આપણે બસ આજે મારી ડ્યુટી છે ભગવાનના કપડાં ચેન્જ કરાવવાની, કપડાં ચેન્જ કરાવી દો, ભગવાનને આમ કરાવી દો, તેમ કરાવી દો, બસ પતી ગયું. પણ ભાવ નહીં હોય ને ત્યાં સુધી આપણે આપણા વ્યવહારથી ભગવાનને આકર્ષી નહીં શકીએ. અને ભગવાન કોઈ પણ વ્યક્તિને આકર્ષે ને તો એક જ વસ્તુથી આકર્ષાય છે, ભાવથી. આપણે જો આજુબાજુમાં પણ જોઈએ છે ને તો કોઈ બી વ્યક્તિ ચાલતી ફરતી જોવા મળે છે તો આપણે શું એની અંદર વસતા આપણા એના જીવને કે આત્માને જોઈ શકીએ છે? નથી જોઈ શકતા. જો આપણે આજુબાજુમાં રહેતા, આપણી સાથે આપણા ઘરમાં રહેતા લોકોના આત્માને જોઈ નહીં શકતા, તો શું આપણે પરમાત્માને જોઈ શકીએ આપણા અંદર રહેલા? નહીં. અને જો પરમાત્માને જ ના જોઈ શકીએ તો શું આપણે આપણા આત્મા અને પરમાત્મા વચ્ચેનો સંબંધ પણ સમજી નથી શકતા? તો બસ આ જ છે કે આપણે જો આત્માને જોઈ ના શકીએ, આ પરમાત્માને જોઈ ના શકીએ, તો આ સંબંધ કેવી રીતે એસ્ટાબ્લિશ થાય? તો એના માટે ભગવાન પોતે આ અર્ચા વિગ્રહ તરીકે આપણને અહીં આવે છે. પહેલા વિશ્વ રૂપે અને પછી અર્ચા રૂપે. અને એ સંબંધને સ્થાપિત કરવાના આપણને એક મોકો આપે છે કે તમે લોકો મારી સાથે જોડાઓ. અને ભગવદ્ ગીતામાં કીધું છે ને તેમ, યે યથામ મામ પ્રપદ્યન્તે તાંસ તથૈવ ભજામ્યહમ. તમે જેવી રીતે મને પૂછશો, તમે જેટલી માત્રામાં મને પૂછશો એટલું હું તમારી સાથે આવીશ. તમે જો 10% ભગવાનને માનશો તો ભગવાન તમારી પાસે 10% જેટલા જ આવશે. તમે જો તમારે 100% જેટલા પૂછશો તો ભગવાન 100% જેટલા આવશે. બસ આ જ છે અર્ચા વિગ્રહની જે આપણે પૂજા સેવા કરીએ છીએ, એનાથી બીજું કશું જ નથી કરવાનું. આપણી ચેતના બદલવાની છે. આપણે જે પહેલા ભગવાનને એક વ્યક્તિ નહીં ગણીને આપણે એક મૂર્તિ કે એક પથ્થર ગણીને જે પૂજા કરતા હતા, ધીરે ધીરે આપણે એમને એક વ્યક્તિ વિશેષ તરીકે પૂજીએ. પછી એમાં ધીરે ધીરે આપણી ચેતના બદલાય અને આપણે ભગવાન સુધી પહોંચી શકીએ. અને આપણે વિચારીએ ને કે આપણે ભગવાન સુધી પહોંચી નથી શકતા, ભગવાન પોતે અર્ચા વિગ્રહ તરીકે આપણી પાસે પહોંચે છે. જેવી રીતે પ્રભુપાદજી કહે છે કે એક બાળક હોય અને એ પોતાના પિતા સુધી પહોંચી ના શકે તો પિતા શું કરે છે? પિતા ઝૂકી જાય છે અને બાળક સુધી પહોંચે છે. એવી રીતે ભગવાન પણ ઝૂકીને આપણને અર્ચા વિગ્રહ તરીકે અહીં આવે છે. ભગવાન વિરાટ રૂપે પ્રગટ થાય છે, જેથી આપણે દરેક વસ્તુમાં ભગવાનની હાજરીનો અનુભવ કરી શકીએ. આપણે જોયું છે ભગવદ્ ગીતામાં પણ કે પાણીમાં હું સ્વાદ છું. એટલે જ્યારે પાણી પીએ ત્યારે આપણને લાગવું જોઈએ કે આ તો ભગવાનની વિભૂતિ છે. એવી રીતે આપણે ભગવાનને જે પ્રેઝન્સ છે એ આજુબાજુમાં આપણે અનુભવી શકીએ છીએ. પ્રભુપાદજી સમજાવે છે કે વૃંદાવનમાં ઘણા મંદિરો છે, ઘણા. તમે જુઓ તો 10,000 ની ઉપર મંદિરો વૃંદાવનમાં છે. તો આપણા ઇસ્કોનનું મંદિર કેમ ખાસ છે? તો ઇસ્કોનના મંદિરમાં આપણા જે આચાર્યો છે એમની આજ્ઞા પ્રમાણે અને તેમના સૂચનો પ્રમાણે ત્યાં મેન્ટેન કરવામાં આવે છે. અને ટાઈમ ટુ ટાઈમ તમે જોજો, ગમે તે ઇસ્કોન મંદિરમાં ગમે તેવા મોટા કોઈ હસ્તી આવતા હોય અને કદાચ એવું કહે ને કે 5 મિનિટ મંદિર ખુલ્લા રાખો. પ્રભુપાદજી એક જ વાર કોઈ આવવાનું હતું તો પૂજારીને કીધું
કે જે મંદિરનો ટાઈમ બંધ કરવાનો છે એનાથી 2 મિનિટ જ લેટ મંદિર બંધ કરવાનું, એ ભાઈ આવે કે ના આવે આપણે કોઈ લેવા દેવા નથી. એટલે એના માટે શું થાય છે ખબર છે, આપણે બી પંચ્યુઅલિટી તરીકે ભગવાનને જોવા માટે જતા રહીએ છીએ ફટાફટ કે ના દર્શન બંધ થઈ જશે, આપણે તો જવું જ પડશે એમ. એટલે એ બધા આચાર્યોના નિયમો પ્રમાણે કરે છે. હમણાં બી વચ્ચે 2-3 દિવસ પહેલા બી કોઈ મંદિરનું આવ્યું હતું, તમે લોકોએ જોયું હશે વૃંદાવનના મંદિરમાં, કે ભગવાનને આરામ જ નથી મળતો. એટલે હવે એમના માટે બી રૂલ્સ બનાવ્યા છે કે બપોરે મંદિર બંધ થશે એમ કરીને. તો વિરાટ રૂપ શાના માટે હોય છે? વિરાટ રૂપ એના માટે હોય છે કે આપણને ભગવાનની હાજરીનો અનુભવ થવો જોઈએ. પછી આપણે ભૌતિક તત્વો રૂપે આપણે જે આજુબાજુમાં જોઈએ છે એ રીતે ભગવાન આપણી સામે રહે, એના માટે વિરાટ રૂપ હોય છે. અને ત્રીજું, સામાન્ય લોકોને ભગવાન સાથે કનેક્ટ કરવા માટે આ વિરાટ રૂપ હોય છે. ભક્તિ વિનોદ ઠાકોર પ્રભુપાદે ભક્તિ સિદ્ધાંત સરસ્વતી મહારાજને જ્યારે એ નાના હતા ત્યારે એક કુર્મ વિગ્રહ આપ્યા હતા, અને એમને શું કીધું હતું, તમે આમની આરાધના કરો. એટલે ધીરે ધીરે એ આરાધના કરતા કરતા ભક્તિ સિદ્ધાંત સરસ્વતી મહારાજ એટલા બધા પ્રબળ બની ગયા કે ભક્તિમાં એટલા બધા આગળ વધી ગયા. તો તમને યાદ છે કે કુર્મ અવતાર ક્યારે પ્રગટ થયા હતા? કોઈને યાદ છે? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. કુર્મ અવતાર ક્યારે પ્રગટ થયા હતા? કોઈને ખબર છે? સમુદ્ર મંથન સમુદ્ર મંથન વખતે. હા, બરાબર છે. સમુદ્ર મંથન વખતે પેલા મંદાર પર્વતને જ્યારે મૂકતા હતા ત્યારે નીચે બેસી જતા હતા, તો ભગવાન પોતે કુર્મ અવતાર તરીકે પ્રગટ થયા અને એની પીઠ ઉપર એ મૂકવામાં આવ્યું હતું. અને આપણે જોઈએ છીએ કે સમુદ્ર મંથન કરે છે તો પહેલા શું નીકળે છે? વિષ નીકળે છે. તો આપણે પણ હંમેશા ભક્તે પણ શું કરવાનું છે? હૃદયનું મંથન કરતા જ રહેવાનું છે. પહેલા લાગે કે આપણે ઘણા બધા અનર્થો બહાર નીકળે છે, ઘણી બધી દુઃખો આપણને આવે છે, પણ ધીરે ધીરે પહેલા ઝેર નીકળે, પછી ધીરે ધીરે ભગવાનનો પ્રેમ ધીરે ધીરે પ્રાપ્ત થાય છે. આપણા જે અનર્થો છે, પાપો છે, એ બધા એક ના એક દિવસે દૂર થશે અને આપણે ભગવાનની ભક્તિ પ્રાપ્ત થશે. અને આ મંથન કરતા કરતા ભક્તે નિરાશ થવું ના જોઈએ અને એના પ્રયત્નો કરતા જ રહેવા જોઈએ. આપણે જોઈએ છે કે નિર્વિશેષવાદીઓ પર્વતો, જંગલો, ગુફાઓ વગેરેને જોઈને ભગવાનના વિશ્વરૂપનું ધ્યાન ધરે છે, પરંતુ ભગવાનના ભક્તો કોની સેવા કરે છે? અર્ચા વિગ્રહની સેવા કરતા કરતા ભગવાન શ્રી કૃષ્ણની હાજરીનો અનુભવ કરે છે. આપણે ઘરે પણ જો નાના લાલજી હોય કે કશું કરતા હોય તો તમે જોજો, ધીરે ધીરે તમારો એવો ભાવ થશે કે તમે એમની સાથે વાતો કરવા લાગો છો. અને અર્ચા વિગ્રહની સેવા ખાલી લાગણીઓથી કરવાની નથી એવું આપણા આચાર્યો કહે છે. આપણા આચાર્યો એ કહે છે કે એમાં આપણે શાસ્ત્રોમાં આપેલી વિધિ પ્રમાણે આપણે અર્ચા વિગ્રહની સેવા પૂજા કરવાની હોય છે. તો આપણને અમુક ટાઈમે થાય ને કે કેમ એવું હશે, આપણા ઘરમાં તો આપણે અર્ચા વિગ્રહ લાવવા હોય તો આપણે જઈએ બજારમાં ને લઈ આવીએ, પણ અર્ચા વિગ્રહ લાવવાના અને એની પૂજા કરવાની એ આચાર્યો જ્યારે એ અર્ચા વિગ્રહમાં ભગવાનને પ્રાર્થના કરે છે ને ત્યારે ભગવાન પોતે એમાં પ્રગટ થાય છે. એટલે આપણે વિધિ પ્રમાણે બધું કરવાનું હોય છે. અને વિધિ કરવાની કેમ જરૂર છે એનું ઉદાહરણ આપીએ તો, જો મારા પિતાજી છે મારું સ્કૂલમાં એડમિશન કરાવે, ફી પણ ભરી નાખે અને હું ક્લાસમાં જતી થઈ જાઉં મારા ટ્યુશનમાં ક્લાસમાં, પણ જો મારે એક ક્લાસમાંથી બહાર નીકળવું હોય, ધારો કે પાણી પીવા બહાર નીકળવું હોય, તો મારે શું કરવું પડે? ત્યાં સર કે મેડમ જે હોય એની મારે પરમિશન લેવી પડે ને, કે મારે જ્યારે મને ઈચ્છા થાય કે ભાઈ ચલો મારે તો હમણાં બેસવું નહીં, હવે મેં કંટાળો આવે છે હું નીકળી જાઉં, ના. એટલે આ પ્રમાણે જ અર્ચા વિગ્રહની પણ સેવા પૂજા કરવા માટે આપણે જે આચાર્યોએ વિધિ આપેલી છે એ પ્રમાણે જ સેવા પૂજા કરવાની. અને એ સેવા પૂજા કરવાથી શું થશે ખબર છે? તો આચાર્યોએ જે પ્રકારની આપણને સેવા પૂજા કરવાનું માર્ગદર્શન આપ્યું છે ને, એમાંથી ધીરે ધીરે આપણે સભ્ય બનીશું. અને સભ્ય બનવાથી શું થશે? આપણે આત્મ સાક્ષાત્કારના માર્ગ પર આગળ વધી શકીશું. અને ધીરે ધીરે આપણે પોતાની આત્માના દર્શન કરીશું અને પછી પરમાત્માના પણ દર્શન કરીશું. આના ઉપરથી આ જે છેલ્લી લાઈન છે ને આ શ્લોકમાં આપેલું છે કે ભગવાન શ્રી કૃષ્ણ અને આ વિરાટ રૂપ ભિન્ન નથી, એ આના ઉપરથી ખબર પડે છે કે અર્ચા વિગ્રહની સેવા કરતા કરતા તમે ભગવાન શ્રી કૃષ્ણ સુધી પહોંચી શકો છો, એટલે એ ભગવાનથી અલગ નથી. બાકી તો આપણે તો કેટલા બધા અનર્થો સાથે અહીંયા આવ્યા છે, અને આપણે અનર્થો સાથે જીવતા જીવતા જો આવી રીતે જીવતા જ રહીશું તો આ જન્મના પણ અનર્થો ભેગા થશે અને એ ઢગલા કોઈ દિવસ હટે નહીં. આપણે ઘણા લોકો આપણે ખબર છે ને કે આ બધી વિધિઓ જોઈને કેટલાય લોકો આપણને મંદિરમાં બી પૂછતા હોય કે મંદિરમાં કેમ બૂટ બહાર કાઢવાના હોય છે, મંદિરમાં કેમ હાથ પગ ધોઈને જ જવાનું હોય છે? તો આપણે એ કેમ હોય છે ખબર છે? કે આપણે છે ને ઘણા બધા અનર્થો સાથે આપણે અહીંયા આવ્યા છે,
અને એના માટે આપણે શુદ્ધિની જરૂર છે, પણ આપણે અંદરથી શુદ્ધિ તો આપણે જાતે કરી નથી શકતા. પણ એટલીસ્ટ આપણે મંદિરમાં જઈએ ત્યારે બૂટ ચપ્પલ બહાર કાઢીએ, હાથ પગ ધોઈને જઈએ, તો કમસે કમ એટલીસ્ટ આપણે બહારના જે આપણી બહારની શુદ્ધિ છે એ તો કરી શકીએ છીએ. તો ભક્તિ રસાલ સ્મૃત સિંધુમાં તો આના 64 નિયમો આપેલા છે આપણને. જે લોકોએ સ્ટડી કર્યું છે એમને ખબર છે કે મંદિરમાં જતી વખતે શું કરવાનું, મંદિરમાં જઈને શું કરવાનું, ત્યાં કેવી રીતે દર્શન કરવાના, કેવી રીતે નમસ્કાર કરવા જોઈએ, મંદિરમાં જઈએ તો નમસ્કાર કેવી રીતે કરવાના, દંડવત કરવાના, પંચાંગ કરવાના. જો આપણે આવું બધું નહીં કરીએ તો આપણે ઘર જેવું વર્તન કરતા થઈશું. ડીટીસ સાથે પણ આપણે ઘર જેવું જ વર્તન કરીશું. અરે જે લોકો અમુક લોકો મંદિરમાં રહેતા હોય છે ને, તો તમે જુઓ ને, મેં જોયું છે ખાસા લોકોને તો એ લોકો બહુ જનરલી બિહેવ કરતા હોય. જ્યારે આપણે અહીંથી જઈએ ને તો એટલા બધા ઉત્સાહ સાથે જતા હોઈએ ને કે આપણે અંદર જઈએ એટલે પહેલા નમસ્કાર કરીએ, પછી 2-3 વાર વચ્ચે નમસ્કાર કરીએ, બહાર નીકળીએ ત્યારે નમસ્કાર કરીએ. તો આચાર્યો એટલે જ કહે છે કે તમે જો વિધિપૂર્વક ભગવાનના અર્ચા વિગ્રહની સેવા કરશો તો તમે સહજ્યા નહીં બનો. નહીં તો આપણે શું બની જઈશું? સહજ્યા છે. હા, આ તો છે ભગવાન છે, આમાં શું થઈ ગયું, આપણે તો મંદિરમાં તો કાયમ આવીએ જ છે ને, એમાં શું થઈ ગયું. અને કેટલાય લોકો આપણે હમણાં બી જઈએ છીએ ને મંદિરોમાં, તો તમે જોજો બસ એ 15-20 મિનિટ ઉભા બી રહેશે, કદાચ દર્શન બંધ હશે તો, પણ દર્શન જેવા ખુલશે ને તો 2 જ મિનિટ ભગવાન સામે આમ જોયું, હાથ જોડ્યા અને બસ જતા રહેશે. તો શું આ સહજિયાપણું નથી? આ તમે જોતા જ નથી ભગવાને કયા વાઘા પહેર્યા છે, ભગવાને કેવા તૈયાર કરવામાં આવ્યા છે, ભગવાને આજે કેવી પાઘડી પહેરવામાં આવી છે. તો પ્રભુપાદજી એવું જ કહેતા હતા કે ભગવાનના દર્શનની સાથે સાથે આ અર્ચા વિગ્રહની સંભાળ લેતા લેતા આપણે ભગવાનના દર્શન કરવાની વિધિ પણ ધીરે ધીરે આપણને ખબર પડે છે. અને એસોસિયલ સંગ તેવો રંગ આપણને મળે છે. જો આપણે ભૌતિકોનો સંગ કરીશું ને તો આપણે ભૌતિકતા પ્રત્યે આપણને આકર્ષણ વધશે. ને જો આપણે ભગવાનના અર્ચા વિગ્રહનો સંગ કરીશું, ભગવાનના શુદ્ધ ભક્તોનો સંગ કરીશું, આપણે આ ભાગવતમનો સંગ કરીશું, તો આપણે ધીરે ધીરે આધ્યાત્મિકતા તરફ આકર્ષણ વધશે અને આપણું કૃષ્ણ તરફ પણ આકર્ષણ વધશે. એટલે આ જ છે, બસ આપણે કશું જ નથી કરવાનું. આપણે વિશ્વ રૂપે ના કરી શકીએ તો કમસે કમ અર્ચા વિગ્રહ રૂપે ભગવાનની સેવા પૂજા કરવાની છે. અને ભગવાન સુધી પહોંચવાનો રસ્તો એ થ્રુ જ ખુલે છે, એવું આ પ્રભુપાદજી કહે છે. હરે કૃષ્ણ. જે કઈ ગમ્યું હોય મારા આચાર્યોની એ છે, બાકી હું તો કશે લાયક નથી બોલવાની, અને જે કોઈ ભૂલ થઈ હોય એ મારી ભૂલ છે. હરે કૃષ્ણ માતાજી. પ્રભુજી 2 મિનિટ. તમારી ભૂલ થઈ મને માફ કરજો. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યઃ પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટિ વૈષ્ણવ વૃંદ की जय, शिला प्रभुपाद की जय, ग्रंथराज श्रीमद् भागवतम की जय, सद्गुरु देव की जय. हरे कृष्ण. हरे